મહાભારતના યુદ્ધ પછી કૃષ્ણ ભગવાન દ્વારિકા ગયા ત્યારે દુર્યોધનની એક દીકરી લક્ષ્મણા હતી. લક્ષ્મણાના લગ્ન સાંબ સાથે થયા હતા. જોકે કૃષ્ણ ભગવાનને બહુ દીકરાઓ હતા એટલે અને દુર્યોધનની 100 ભાઈઓ હતા એટલે દીકરીઓ તો હોય જ તે. એટલે લગભગ ઘણી કૌરવ પરિવારની દીકરીઓ કૃષ્ણ ભગવાનને ત્યાં હતી. પરંતુ કૃષ્ણ ભગવાનને શતાબ્દી પૂરી થઈ કારણ કે ભગવાન 125 વર્ષ રહ્યા હતા. તો મહાભારતમાં એક પ્રસંગ આવે છે 100 વર્ષ ભગવાનના થયા એ નિમિત્તે બહુ મોટો ઉત્સવ થયેલો. જે દીકરા દીકરીના જન્મદિવસ ઉજવવા ને એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. કોની સંસ્કૃતિ છે? ભારતની સંસ્કૃતિ છે. આપણા ગ્રંથોમાં કેવી રીતે ભગવાન રામનો જન્મ ઉજવવો, કેવી રીતે કૃષ્ણનો ઉજવવો, કેવી રીતે હનુમાનજીનો ઉજવવો, કેવી રીતે ભીમસેનનો, અર્જુન કે યુધિષ્ઠિરનો ઉજવવો, આવી કેવી રીતે મા સીતા કે અનસુયા કે જગદંબા સતી કે વશિષ્ઠ કે વિશ્વામિત્રનો ઉજવવો, બધા જ લખાયેલા છે. પણ આજે જાણે કે પાશ્ચાત્ય દેશના વાણા વાઈ ગયા એટલે હારા પાડા હારે લડનારા થાઈલેન્ડની સંસ્કૃતિ જન્મદિવસ ઉજવવામાં ગધાડા ભારતીયો લાવી નાખ્યા. અરે જે છોકરાના જન્મદિવસ હોય ને તેથી એક દી તો હું ગુરુકુળમાં હતો ને એક છોકરો આવી મને કે સ્વામી મને આજનો દી તમે રૂમમાં રહેવા દો ને. મેં કીધું તકલીફ હું જ કે આજ મારો જન્મદિવસ છે. મેં કીધું જન્મદિવસે બધા આશીર્વાદ આપે કે ના અમને બધાને મારે જ. મેં કીધું આ ગધાડાની સંસ્કૃતિ આ ગધાડા કઈ નહીં આવ્યા. જન્મદિવસ વખતે જેનો જન્મદિવસ હોય એને આશીર્વાદ આપવાના હોય, એને પ્રેમ બળને હૂંફ આપવાની હોય. અને તમારા છોકરાઓ જન્મદિવસ કોલેજમાં ઉજવે ત્યારે એક બે બીજાને મારતા થઈ ગયા, થપાટે આવતા થઈ ગયા અને તમે બાપા ઊંઘતા હો માવતરો. આ થાઈલેન્ડની પાડાની સંસ્કૃતિ તમારા છોકરા ઘરમાં આવી ગઈ. આરબ કન્ટ્રીની એ લોકોની એવી સંસ્કૃતિ છે કે છોકરાને મારો મજબૂત થાય. મજબૂત થાય કે મરી જાય? મજબૂત તો મનોબળ મજબૂત કરો તો થાય. આપણી ભારતીય સંસ્કૃતિ હતી કે શુભ જન્મદિનમ તવ જન્મદિનમ યશસ્વી ભવો તેજસ્વી ભવો શતાયુ ભવો તવ જન્મદિનમ ધર્મ નિષ્ઠ ભવો વિદ્યાવાન ભવો. વિદ્યાવાનતા, ધર્મનિષ્ઠતા, સત્કાર્ય જીવન સમર્પિતો ભવો તવ જન્મદિનમ. આવા શ્લોક બોલીને આપણી સંસ્કૃતિ ઉજવાતી હતી. અને આજે હેપી બર્થ, હેપી ખુશ અને પાછો બર્થ અને ડે પછી તરત જ મરે, જન્મ ને મરે, આમ બોલીને હવે ઉજવતા થઈ ગયા. ક્યાંના ક્યાં આપણે પૂગી ગયા. આપણે એક દિવસ ભારતનો સુવર્ણ યુગ હતો ત્યારે આ ભારતમાં કૃષિ પ્રધાનની સાથે ઋષિ પ્રધાન હતા. અને ઋષિના મૂલ્યો હતા, સંયમને સદાચાર હતા, પ્રેમને હૂંફ હતા. એકબીજાને જન્મ દિવસ હોય તો દીકરો માતા પિતાને પગે લાગે, દીપ પ્રગટાવે અને કે હે દીવા તારી જેવી ક્રાંતિ મારામાં આવે, મારું અજ્ઞાન અંધારું જાય, મંદિરે જાય, સાધુ સંતોને પગે લાગે, ગાયોને ઘાસ ચારો નીરે, કોઈને સારા સત્કર્મ કરે, આ હતા. અને એ જેનો જન્મદિવસ હોય એ સારું રાંધીને બીજાને જમાડે. આ તો જન્મદિવસ હોય તો કોટા હોટલમાં ખાવા જાય. આપણને એમ થાય કે આ હારા આ ક્યાં ગધાડાની સંસ્કૃતિ વી ગયા, ભારતીય સંસ્કૃતિ મૂકીને પાછું એમ કે મેરા ભારત મહાન. તું મહાન થાય તો ભારત મહાન થાય છે. એક વ્યક્તિ મહાન હોય ત્યારે દેશ આખો મહાન બને. અને આપણે કઈ સરકાર બગડી ગઈ, સારા સરકારને બગડતો તું બગડી ગયો છે. માટે સુખી થવું હોય તો આપણે આપણી સંસ્કૃતિને જાળવી પડશે. આવી કોઈ આંધળી અનુકરણ ન કરાય. એક છોકરો તો મને મેં કીધું અત્યારે મોટા થાય હું જાઉં, મને કે મારે હનુમાનજી થવું છે. મેં કીધું આ ફાટલું બોલું આ પેટ પહેર્યું હતું ને જીન્સનું તે પાછું ફાટલું હતું આમાં. મેં કીધું આ શું પહેર્યું છે? એ કે મને કે ફિલ્મનો હીરો પહેરે ને. મેં કીધું કોડા અનુસરણ હીરાનું કરે ને પાછો હનુમાનનો દીકરો થાય. હનુમાન જેવો સંયમ શીખ, હનુમાન જેવી રામ માટેની ભક્તિ શીખ, જીવનમાં હારાને કલેક્શન કરતા શીખ. એટલે હીરાનું અનુકરણ કરતો હોય ફિલ્મીનો, અને એ તો ડબલ રોલમાં જીવતા હોય. પડદા ઉપર જુદા હોય ને ઘરે જુદા હોય. હા, અને આપણે આ હીરાથી એવા વાળ ને જટિયા રાખતા થઈ જાય. અને આપણે બીજું મારે જાજુ વર્ણન કરવું નથી, પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણે આપણી ઓકાતમાં રહો, આપણે આપણી સંસ્કૃતિમાં રહો, એમાં જ આપણું કલ્યાણ છે. તો કે તમારા ગામમાં કોઈ આવું કરતા નહીં હોય તો કરતા હોય સુધરી જાય, બરાબર ને?
કે આપણી જે સંસ્કૃતિ છે કે જન્મ દિવસે બધાને સત્કાર્ય કરવાના હોય, દેવ દર્શન કરવાના હોય, ગરીબની મદદ કરવાની હોય, સારું ભોજન કરીને પરિવારને ભેગા રહીને જમવાનો હોય. જન્મદિવસ એટલે કે આપણે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવાનો દિવસ. જન્મદિવસ એટલે કે આપણે દોષો ઘટાડવાનો દિવસ. જન્મદિવસ એટલે કે આપણે જિંદગીનું સરવૈયું કરવાનો દિવસ. એની જગ્યાએ તે દિવસે દોષ વધારે અને વાંદરા એકબીજાનું ચાટે ને મારે કેક કાપીને આખા આખા મોઢે સોપડે. આપણે આ વાંદે વેડા આ ક્યાંથી આવી ગયા? અને પાછા શું કરે એ ઓલાની એને જેને ન મળતો એની પછી કેક લાવે અને પછી થૂકીને બધી કેક થૂકવાળી કરે ને પાછા ભેગા ભેગી ખાય. આ આપણી સંસ્કૃતિ માટે રાજ્ય રહેજો પણ આ સમજવા જેવું છે. પણ આ ભગવાન સ્વામિનારાયણ હતા કે એના યોગમાં સહેજ આવે તો પળમાં બેડો પાર કરતા હતા. માટે આપણે સુખી થવું હોય અહીં સ્વામી કહે છે કે ભગવાનનું તાન હતું. કેવું તો કે જાણી આખા જગતને લઈ જાવું મારે ધામ, કેડે ન રહે કોઈનું એવી હૈયે છે મારે હામ. તે સારું ભૂમિ ઉપર રાખ્યા સુખના સમાજ, અમારા અંગ સંગની વસ્તુ રાખી તમારા કલ્યાણને કાજ. ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી આ વાર, સૌ જીવનો સામટો મારે કરવો છે ઉદ્ધાર. અને એ સામટા ઉદ્ધારનો પ્રસંગ આજે અહીં કરિયાણા ગામમાં થઈ રહ્યો એટલે મારે આ ભૂમિકા થોડીક બાંધવી પડી. મીંડબામાં અને કરિયાણા વાસી પ્રેમી ભક્તોના પ્રેમને આધીન થઈ પુરુષોત્તમ નારાયણ વિક્રમ સંવત 1866 ફાગણ સુદ 14 ને દિવસે અહીંયા આવ્યા. ગામના જે પ્રસાદીનો કોઠો છે અને પંચપીરની જગ્યા છે ત્યાં 500 પરમહંસોના અને હજારો હરિભક્તોના ઉતારાની વ્યવસ્થા થઈ. ડેરા તંબુ તલાણા અને મહારાજ વાજતે ગાજતે આવ્યા ત્યારે બધા જ પુરુષોત્તમનું સન્માન કરવા ગયા. સામૈયા સ્વાગત સાથે આવ્યા ત્યાં બધી જ ઉતારાની વ્યવસ્થા થઈ. પુરુષોત્તમ નારાયણને દા બાપુ અહીંયા દરબાર ગઢમાં લાવ્યા. અહીંયા પણ સભા થઈ. રાત્રિએ મહારાજ ત્યાં સુવા પધાર્યા અને મોટો ઉત્સવ કરવા પુરુષોત્તમ નારાયણ આવ્યા હતા. એટલે આજુબાજુના 40 ગામના લોકો અહીં ભેગા થયા. કેટલા ગામના? કારણ કે 40 ગામના ઓલામાં આવતા હતા ને. અને પછી બધા જ આવ્યા, સૌને જમાડ્યા. સાંજ પડી ત્યારે હોળી પ્રગટી. આઈ થિંક ધાર ઉપર હોળી પ્રગટી, કોઠોરિયો ત્યાં પ્રગટાવી હતી. મહારાજ નીચે હતા. એ હોળી પ્રગટાવી નદીના કાંઠે. આમાં તો લખ્યું છે કે મહારાજે ઉતાસણીના દિવસે સાંજ વખતે નદીના કાંઠે કોઠો છે એનાથી ઉગમણી તરફ સભા કરીને બેઠા હતા. કોઠાની ઉગમણી તરફ મહારાજ સભા કરીને બેઠા હતા. અને સંધ્યા આરતી થઈ પછી શ્રીજી મહારાજે થોડી વાર ઉભા ધૂન કરાવી અને પછી વાતો કરતા હતા. એવા વખતે આખા ગામમાંથી લોકો ઢોલ વગાડતા ગામના બહાર આવ્યા. ત્યારે મહારાજે ઉનડ ખાચરને પૂછ્યું. જોકે મીણબામાના જે પતિ હતા ઓઢા ઉનડ એટલે એના સસરા, એમનું નામ ઉનડ બાપુ હતું. અને પછી મીણબામાના આશીર્વાદથી, સંતની કૃપાથી દેહા બાપુને 5 દીકરા થયા. એમાં એમના જે નાની પત્ની હતા એમના મોટા દીકરા હતા એનું નામ ઉનડ હતું. એટલે કે દેહા બાપુના મોટા દીકરા. આવું એની વાત આવે છે, એમના ફાધરની વાત નથી આવતી. એને ભગવાન સ્વામિનારાયણ પૂછે દેહા બાપુના દીકરાને, ઉનડ બાપુને, કે આ માણસો બધા ક્યાં જાય છે? ત્યારે એ ઉનડ બાપુ કે મહારાજ આજ હોળીનો દિવસ છે અને આ હોળી પ્રગટી છે એટલે બધા જ લોકો હોળીને પૂજવા જાય છે. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામી સામું જોઈને કહે છે સ્વામી આપણે હોળી જવું? ભગવાન હતા તોય સાધુને પૂછીને કરતા હતા. એ બતાવે છે કે તમે માણસ છો, હું ભગવાન છું તો સાધુને પૂછીને કામ કરું છું. તને થોડુંક સાધુને પૂછવાનું રાખજો. હાવ મનમુખી નું ન થઈ જતા. મનમુખી સદા દુઃખી ને સંતમુખી સદા સુખી. મુક્તાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણની મરજી જોઈને કહે છે કે મહારાજ જેવી આપણી મરજી હોય એવું કરો. ત્યારે બીજા સાધુ કે પણ મહારાજ આ બધા હોળી પૂજવા જાય ને ત્યારે પાછા ગાળું બોલે, અને ગાળું બોલતા હોય ને આપણે જાય તો ઉપવાસ પડે. તમે વિચાર કરો, આપણી ભારતીય ઋષિ પરંપરા
કોક ભૂંડું બોલતું હોય સાંભળી જાય ને તો ઋષિ મુનિઓ ઉપવાસ કરતા હતા. ત્યારે માણસને સારું બોલવાની ટેવ પડી હતી કે આપણા સંતો આપણને લઈને દુઃખી થાય એવું નથી કરવું, માટે ન જાય. ત્યારે આ સાંભળી અને ઉનડ બાપુ કે મહારાજ, જો તમારી મરજી હોય ને, ગામનો ધણી હું છું, એક હાકલ કરું, કોઈ દીકરો ગાળું બોલે તો હું છું નીચે. અને આ તો દરબાર ગામ ધણી હતા. મહારાજ કે જો ગાળું બોલવાનું બંધ કરાવો તો અમે દર્શને આવીએ. તો આ બહુ સમજવા જેવું છે. આપણે કોઈને સારા માણસોને લાવવા હોય ને તો આપણા ખરાબ વર્તન છોડવા પડે. એક વસ્તુ યાદ રાખો, આપણને એમ થાય છે કે બધું ભેગું કરવાથી બધું આપણી પાસે રહે છે, પણ પ્રત્યેક સફળતા મયુર ત્યાગથી મળે છે, રાગથી નહીં. શેનાથી મળે છે? દુર્યોધને આખી જિંદગી એવું કર્યું કે મારે હસ્તિનાપુર જોયું, કોઈ પણ ભોગે મારે હસ્તિનાપુર જોયું. હસ્તિનાપુર નો આવ્યું ને કૌરવનું બીટીયું નો આવ્યું, પકડવાઈ ગયા ત્યાં. હા, પાંડવોએ ત્યાગ કર્યો તો બધું રહ્યું. અમુક સફળતા ત્યાગ કરવાથી મળે છે. તમે મોટું પકડવું હોય તો નાનું છોડવું પડે. દેહભાવ મૂકો તો બ્રહ્મભાવ પ્રગટે છે. ભગવાન રામે અધિકાર હતો છતાંય તે અયોધ્યાની ગાદી છોડીને વનમાં ગયા તો એ પુરુષોત્તમ નારાયણ રામ થઈને પાછા આવ્યા, નકર રાજા રામ રે. હા, અમે આજે જ તે સંતો સાથે બેઠા હતા અમારે વિશ્વપ્રકાશ સ્વામી, ત્યારે મેં વાત કરી. મેં કીધું જો રામ ભગવાન ધરતી ઉપર 11,000 વર્ષ સુધી રહ્યા એવું રામાયણનો મત છે. એમાં ભગવાન 24 વર્ષ સુધી નાના બાળપણ હતા એટલે એનો બાળકાંડ થયો. પછી 14 વર્ષ વનમાં ગયા. તો એ વનમાં ગયા એમાં વનકાંડ, કિષ્કંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ ને યુદ્ધકાંડ 5 કાંડ થયા. અને પછી ભગવાન 10,940 વર્ષ જેટલું રહ્યા એનો ખાલી ઉત્તરકાંડ જ થયો. સંઘર્ષ છે ને એ માણસને જેટલી પ્રેરણા આપે છે એવું બીજું કોઈ નથી આપતું. અને રામાયણમાંથી ખાલી 14 વર્ષ રામના વનવાસના કાઢ નાખો તો રામાયણ બચે હું? રામાયણમાં બચે હું? આપણે અમુક સંઘર્ષથી ડરીએ છીએ પ્રતાપસિંહભાઈ, પણ ના, એ જ આપણને તેજસ્વી બનાવે છે, એ જ યશસ્વી બનાવે છે. આજે રામની કીર્તિ રાવણ હારે લડાઈ એમાં છે. રામની કીર્તિ વનમાં ગયા અને ભીલોને ગળે લગાડ્યા એમાં છે. માટે મારે તે કેવું છે કે એ છોડ્યું તો આટલી કીર્તિ મળીને અયોધ્યાનું રાજ પણ મળ્યું. માટે કાંઈક મોટું જોતું હોય તો નાનું છોડવું તો પડે. આ કીધું કે ભગવાનને લઈ જાવ તો ગાડી બોલતા બંધ કરાવો. એ આવનાર બાપુ કે મારે ચિંતા કરતા નહીં, કોઈની તાકાત નથી કે હું ઉભો ને ગાડી બોલે. આપણી એક પ્રતિભા હોવી પડે. કોઈ ચેન ચાળા કરતા ને આપણે જઈને ઉભા રહીએ ને તો એ બંધ થઈ જવા પડે. એને ખબર જ પડ્યું કે આ છે ગાડું નહીં બોલે. આ હોય તો બીડિયું ન પીવાય. એમાં સાધુ નીકળીએ ને તો અમુક બીડિયું પીતા હોય ને ઓલા કરતા ઠૂંઠા ઓલવી જ નાખે. આપણી તાકાત હોવી પડે, ઓકાત હોવી પડે. અમે નાના ભણતા હતા અને અમે ભણતા એ વખતે તે બજારે બધા યુવકો કિશોરો રમવા નીકળે, અમે જઈને ઉભા રહીએ ને એટલે છોકરાઓ ગાડી બોલતા બંધ થઈ જાય. નાનપણથી પ્રભાવ હોવી જોઈએ આપણી. આપણે એમાં ભળી જતા હોઈએ તો આપણામાં એમાં બીજા ફેર હું. એટલે અમુક વસ્તુ આપણે સમજવાની હોય છે અને ન સમજીએ તો દુઃખી થાય. જયારે ગાળું બોલવાનું બંધ કીધું મારે કે મગાવો ઘોડો, અને ઘોડો આવ્યો એટલે તરત જ એ ઘોડેસવાર થયા. આગળ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલતા હતા કે હાલો રંગોત્સવ રમવા, આજ પુરુષોત્તમને ગમવા, સૌ તાળો રંગોત્સવ રમવા. આમ કીર્તન બોલતા જાય, હાલતા જાય. અને જેવા એ હોળીની નજીક ગયા અને ઉનડ બાપુએ હાકલ મારી, ખબરદાર, બધા ચૂપ, હાથ જોડીને ઉભા રહી ગયા. ગાળું બોલવાનું બંધ થયું. ઉતાસની પ્રગતિ થઈ. હવે મહારાજ કોઠે બેઠા હતા અને એ વખતે હોળી પ્રગટીને ગામ આખું બહાર આવ્યું. એટલે કોઠા પાસે જ બેઠા હોય તો કોઠે તો મહારાજ બેઠા હતા. એટલે આઈ થિંક કોઠાથી નીચે આવ્યા છે, ઘોડેસવાર થયા ને ત્યાં ગયા છે. આ એવું બતાવે છે મૂળ ગ્રંથ એ વખતનો લખાયેલો કે મહારાજ ત્યાં કોઠે બેઠા હતા સભા કરીને, કીર્તન ગાતા હતા અને હોળી પ્રગટી. એટલે કદાચ ધારે પ્રગટી હોય, ક્યાં પ્રગટી હોય?
એ જોવું પડશે, પાકું સ્થળ. પણ અહીંયા ત્યાં ગયા એટલે મારે જે ત્યાં જઈ અને આગેવાન ભક્તોને પૂછ્યું કે આ હોળી પ્રગટે ત્યારે માણસો ત્યાં જઈને શું કરે? ત્યારે લોકોએ કહ્યું કે મહારાજ હાથમાં પાણીનો લોટો લે, પછી એને ધારાવાળી દઈ અને 4 ફેરા ફરે અને પછી એમાં શ્રીફળ હોમે. આવું કરે તો એને હોળીને પૂજી કહેવાય. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ઓહ, તો લાવ મારે એ કરવું છે. પછી શ્રીજી મહારાજ હાથમાં લોટો લઈ હોળીને 4 ફરતા સ્વામિનારાયણ 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 શું કરતા કરતા ફેરાતા? સ્વામિનારાયણ. હું બોલતા બોલતા ફેરાતા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આમ બોલતા બોલતા 500 પરમહંસો ફર્યા અને હાથમાં શ્રીફળ હતું. પછી મહારાજે એવી રીતે 4 પ્રદક્ષિણા કરી અને હોળીમાં પ્રગટાવેલી હતી એટલે એમાં શ્રીફળ નાખ્યું. બધા સંતો પણ 4 પ્રદક્ષિણા ફરી. પછી મહારાજ ત્યાં થોડે દૂર જ બેઠા અને સંતોએ કીર્તન બોલ્યા અને પછી ત્યાંથી પાછા ઘોડેસવાર થઈને કોઠે આવ્યા. ઘોડેસવાર થઈને હોળી આવ્યા હતા અને ઘોડેસવાર થઈને પાછા કોઠે ગયા. પછી મહારાજ ત્યાં સભા થઈને બેઠા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે સ્વામી, આપણે આજ હોળી ગયા હતા, શું કામ ગયા ખ્યાલ છે? મુક્તાનંદ સ્વામી કે ના મહારાજ, અમને શું ખબર પડે, તમે ગયા, તમારામાં તો હજારો કામ અને હજારો હેતુ હોય તમારા, માટે તમે જ કહો તો અમને ખ્યાલ આવે. ત્યારે મહારાજ કે સ્વામી સાંભળો, હિરણાકંશનો પક્ષ રાખીને એની બેન હોળી પ્રહલાદને હેરાન કરતી હતી. હંમેશા પક્ષ સારાનો રખાય, ખોટાનો ન રખાય. એટલે હોળિકાને વરદાન હતું કે અગ્નિએ ચાદર આપી હતી, ચાદર ઓઢે તો એ બળે નહીં, પરંતુ ભક્તને બાળવા એ પ્રહલાદને ખોળામાં લઈને બેઠી ત્યારે વરુણ દેવે સાથ આપ્યો. એટલે એ જે અગ્નિદેવની વરદાન વાળી હાડી હતી એ પ્રહલાદને ઓઢાડી ગઈ અને પ્રહલાદ બચી ગયો અને હોલિકા હળગી ગઈ. અને લોકો જેમ કે પ્રહલાદ હળગે છે, કોઈ છોકરો રોતો હોય ને એટલે ના સાંભળે ને એટલે હોળીઓ બોલાવેલો, હોળીમાં હોળીમાં હોળીમાં. પણ હોળીની જ હોળી થઈ ગઈ અને પ્રહલાદ તો જીવતો નીકળ્યો. મહારાજ સ્વામિનારાયણ ભગવાન આનું રહસ્ય સંભળાવે છે કે સાંભળો, આ હોળીનું રહસ્ય શું? તો કે આપણા આત્મામાં જ પ્રહલાદ છે, આપણા આત્મામાં જ મયુર હિરણાકંશ છે, આપણામાં જ છે. આપણે બીજાને હેરાન કરવી એટલે આપણામાં હિરણાકંશ આવ્યો અને આપણે બીજાને મદદરૂપ થવી એટલે આપણા પ્રહલાદ પ્રગટ થયો. આપણા પુરાણોની કથા છે એ એક એક જીવને સમજવાની કથા છે. અને એમાં હોળી એટલે કામ ક્રોધ, એ કામ અને ક્રોધ માણસને દજાડે છે, પછી ટેન્શનમાં અને તણાવમાં લાવી દે. આ હોળી પ્રગટે છે. એ હોળી પ્રગટતી હોય ત્યારે સંતોષ અને ભક્તિ પ્રેમ એ હોળીને ઠારે છે. એટલે ભક્તિ ને વિરક્તિની ચાદર ઓઢે તો એના હૈયામાંથી હોળી ઓલવાઈ જાય છે. અને જો અહમ ને આસક્તિની આધીન થાય તો એના વરદાન હોય દેવોના એ ખોટા થાય, માણસ મરી જાય છે. અને મરી જાય પછી કેદું તરતો નથી. અહમને આસક્તિને આધીન થયો, વાસનાને વિકારને આધીન થયો, વ્યસન અને વ્યભિચારને આધીન થયો અને મરે તો એને યુગો સુધી ભટકવું પડે છે અને જ્યાં ત્યાં લટકવું પડે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ અહમને આસક્તિને વશ થઈ અને અહમને અહંકારી એવા હિરણાકશના સાથમાં રહી એટલે એ હોળી અત્યાર સુધી તેદીની હજી લક્ષોરાશીમાં ભટકતી હતી. કાંઈક વાર હેરાન થઈ ગઈ. આ વખતે અમે આવ્યા ત્યારે એ અમને પ્રાર્થના કરવા આવી હતી કે અમારું કલ્યાણ કરો. એટલે જેમ પૂતનાનો શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધાર કર્યો એ જ રીતે અમે આજે આ હોળીનું કલ્યાણ કર્યું છે. આ એનું રહસ્ય. આવું રહસ્ય કોણ સમજાવી શકે? કે આપણામાં જ હોળિકા છે, આપણામાં જ પ્રહલાદ છે અને આપણામાં જ હિરણાકશ છે. દેહભાવી હિરણાકશ છે, આત્મા પ્રહલાદ છે અને દોષો છે એ હોળિકા વગેરે છે અને ગુણો છે એ ભગવાનના ભક્ત ગુરુ નારદજી જેવા છે. માટે આપણે એમનો સંગ કરી અને આપણો ઉદ્ધાર કરી લેવો. સ્વામિનારાયણ ભગવાન કહે છે, સાંભળો સંતો, આપણે ગયા હતા કરવા હોળિકાનું કલ્યાણ, તમે સાધુ પ્રદક્ષિણા ફર્યા
તેથી પામી તે મોક્ષ નિધાન. જ્યારે આપણી ફરતા સાધુ ફરે ત્યારે આપણું યુગોનું ભટકણ અટકે છે. આ ભગવાન સ્વામિનારાયણ કહે છે હોલિકા ફરતા સંત ફર્યા એટલે એનું ઉદ્ધાર થયો. એમ આપણે સુખી થવું હોય તો જીવનમાં સારા સાધુનું સિલેક્શન કરજો. અનેક તર્ક વિતર્કથી ભરેલો નરેન્દ્ર, 7 ભાષાનો જાણનારો નરેન્દ્ર, પણ રામકૃષ્ણ પરમહંસને સિલેક્શન કર્યા તો ભારતીય સંસ્કૃતિનો દુનિયામાં ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદ થયા. અનેક દુરાચારનો ભરેલો વાલિયો લૂંટારો પણ નારદજીને જીવનમાં ફરતા કર્યા, હારે રાખ્યા એ વિશ્વવંદની વાલ્મીકી ઋષિ થયો. એ નારદ પણ દાસીપુત્ર હતા, પણ આંગણે આવેલા સંતને આદર આપ્યો તો એ દાસીપુત્ર મોટીને દેવર્ષિ થયા. આપણું કેમ? જૂનાના આખ્યાન સાંભળવા કામ નહીં થાય. ગાંધીજી કહેતા હતા કે મેં હરિશ્ચંદ્ર રાજાનું આખ્યાન એકવાર સાંભળ્યું પણ મારા હૈયામાં 1000 વાર ભજવું, એટલે આજ હું સત્યના પંથથી ક્યારેય વિચલિત થયો નથી. સત્યના પંથ ઉપર હું આર પાર ચાલી શકું છું. એમ આપણે આ હોલિકાનું વાત એકવાર આજ કહીએ, 1000 વાર હૈયામાં ભજવશું ત્યારે આપણામાં પ્રહલાદત્વ પ્રગટ થશે, હનુમાનત્વ પ્રગટ થશે અને આપણો આત્માનો પણ ઉદ્ધાર થાય છે. ભગવાન કહે છે પ્રહલાદને ખોળામાં બેસીને તે બાઈ મળતી તે દીની રગડતી હતી, આજ અમે કલ્યાણ કર્યું. આવી રીતે શ્રી હરિએ રજળતા નરને નાર કેવળ કૃપા વડે વાલે અગણિત કર્યા ભવ પાર. એક બે નહીં, ચપટી વગાડતામાં વાલો કરે તે નહીં બીજાનું કામ. ચપટી વગાડતા મોક્ષ કરે તે નહીં બીજાનું કામ. અક્ષરધામના ધામિયા અવતારી સુખધામ. ગણ્યા ગણાય નહીં એટલા આ વારે ઉતાર્યા પાર. સ્વામિનારાયણ શ્રી હરિ છે સર્વોપરી અવતાર. સર્વોપરીના સંગથી સહેજે મોક્ષ પમાય, સર્વોપરીના જનથી પણ તરત કલ્યાણ થાય. એનો કીધું કે એ ખાલી મામાના સાધુ જાણીને રોટલો આપ્યો તોય કલ્યાણ થયું. ભક્ત ચિંતામણીમાં બહુ ટચુકડી વાત આવે, સમજવા જેવી મયુરભાઈ, પ્રતાપભાઈ. એ ટચુકડી વાત છે કે 2 સંતો વિચરણ કરતા કરતા ઠેઠ બુરાનપુર ગયા. આજે ઘણું દૂર થાય ત્યાં ગયા. ત્યાં એ વખતે ત્યાં બુરાનપુરના રાજાનો દિવાન દાદાભાઈ હતા. એ દાદા દિવાન એ શ્રાવણ મહિનામાં સદાવ્રત ચલાવતા હતા અને સંતો ત્યાં ગયા ત્યારે એના સદાવ્રતમાં રોટલા 2 જીમા. બધા જમતા હતા અરે સંતો ભિક્ષા માંગવા ગયા ને જીમાતા. હવે જયારે એનો અંતકાળ આવ્યો ત્યારે માંસ ભક્ષણ કર્યું હતું, દારૂ પીતો હતો, વ્યભિચાર કરતો હતો, પરાયા ધનનું અપહરણ કરતો હતો અને ગરીબ આખી જિંદગી પાપ કરે એટલો રૂપિયા વાળો એક હારે કરતો હોય, કારણ કે એની બધી સગવડતાઓ હોય અને પ્રોટેક્શન પણ હોય રૂપિયાના જોડે. પણ એ જ્યાં સુધી ઠાકોરજી હાલવા દે ને ત્યાં સુધી હાલે. પછી રાવણનું, કૌરવનું, કંસનું નહોતું હાલ્યું. મારું તમારું ક્યાંથી હાલવાનું છે? માટે પહેલેથી ચેતી જાવ. મને મેં કીધું કે મોક્ષ ધર્મમાં આટલો તાકાતવાર ઇન્દ્ર હતો, એ ગર્દભથી હતો અને એને વાચા ફૂટીને કશ્યપ મુનિને કહેતા હતા કે ચેતી જાજો, ઉન્મત્તા ન કરતા. આ સમજવા જેવું છે. એ અહીંયા 2 સંતો જમી ગયા પછી પાપાચાર કરતો હતો, એના કારણે મરીને નરકમાં ગયો યમદૂત પાસે. ધર્મરાજાએ તપાસ કરાવ્યો તો એમાં એવું આવ્યું કે આના ખાતા તપાસો, ચિત્રલેખા ખાતા તપાસ્યા તો એવું કે પુણ્ય એટ પાપ કર્યા છે અનંત અપાર, તેનો ગણતા ન આવે પાર. પણ પુણ્ય એટલું જાણજો સોય, સંત હરિના જમાડ્યા દોય. પુણ્ય એટલું જાણજો સોય, સંત હરિના જમાડ્યા દોય. આપણને એમ થાય દર શ્રાવણ મહિને સદાવ્રત આપતો હતો તો 2 જ જમાડે એવું કેમ બોલ્યા? નિષ્કુળાનંદ સ્વામી ખોટું ન લખ્યું? હે, સદાવ્રતમાં કેટલા જમાડતા હતા? મયુર આખો સદાવ્રત ચલાવતા હતા, આખો મહિનો ચલાવતા ને. બુરાનપુર તો મોટું સ્ટેટ હતું, મોટું રાજ્ય હતું. આજે જિલ્લો છે બુરાનપુર.
એટલે એ વખતે મોટું આપણે સુરત, અમદાવાદ જેવું, વડોદરા જેવું મોટું નગર હતું, અને એમાં સદાવ્રત જમાડતા હોય તો 2 જ જમાડ્યા હતા કે બધા જમાડતા હતા? તો આને 2 લખ્યા એ નિષ્ણાંત ખોટું ન લખ્યું કહેવાય? હે, સીધી બાબત છે. હવે હું તમને પૂછું છું કે અત્યારે વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિનું જ્યારે આપણે તપાસ કરવો હોય ને ત્યારે ચારેય બાજુનો તપાસ કરીને સ્ટેટમેન્ટ અપાય. એટલે ઘણીક વાર માણસો અધૂરિયા, અખ્તર ડાયા, કશું જ તપાસ્યા વગર પોતાને જાણે હું જ હારો ને બીજા બધા નઠારા આવી રીતે સ્ટેટમેન્ટ આપતા હોય. આજે દાદો દીવાન ગયા છે ક્યાં? જમપુરીમાં, બરાબર. હવે જમપુરીમાં ગયા છે તો એમાંથી છૂટવાનું વાત છે. શેની વાત છે? હવે તમે કોઈ એક હોય આપણા અહીંયા ભાવનગર જિલ્લામાં, અમરેલી જિલ્લામાં, અને કોઈ રોજે 2-5 હજાર માણસ જમાડતો હોય, અને અત્યારે ઓલું હોય, ઠંડી હોય તો 500, 1000, 2000 કે 10,000 ધાબળા ઉઢાડી આવતો હોય, બરાબર છે. પરંતુ આટલું ગરીબને માટે વાપરનારો અચાનક કોઈ વાંકમાં આવે અને જેલમાં જાય તો એ જે ગરીબને જમાડતો તો એની ભેગો એ મિનિસ્ટરના દીકરાને જમાડ્યો હોય, ઓલાને 10,000 ને જમાડ્યા હતા, પણ ભેગા એક મિનિસ્ટરના દીકરાને જમાડ્યો હોય, અને જેલમાં જાય તો કયો કામ લાગે? હે, શું કામ? એની પાસે સત્તા છે. હું આ અત્યારે જેલમાં ગયો છે, જમપુરી એટલે જેલ છે આત્માની, બરાબર છે. એટલે ત્યાં લખે છે કે પુણ્ય એટલું જાણજો સોય, એ જેલમાંથી એટલે કે અત્યારે જમપુરીમાંથી બચાવે એવું પુણ્ય છે. કાળના પંજામાં બેઠે ત્યારે તો પુરુષોત્તમના પરમહંસ પુરુષોત્તમના દીકરાઓ છે, અને એ જ આપણને કાળના પંજામાંથી છોડાવી શકે, એ જ આપણને માયાથી મુક્ત કરી શકે. માટે એ પુણ્ય એનો પ્રતાપ છે કે આમાં હજી બચાવો તો બચી શકે. બાકી ઓલા બધા સદાવ્રત આપ્યું એ પુણ્યથી અત્યારે ન બચી શકે. આ કરેલું જાશે નહીં, ગમે એટલા વર્ષે ઉદિત થશે, પરંતુ કાળના પંજામાંથી ન છોડાવી શકે. જેમ હજારો ગરીબને જમાડ્યા હોય પણ એક મિનિસ્ટરના દીકરાને જમાડ્યો હોય જેલમાં ગયા હોય, એ મિનિસ્ટરના દીકરો કે તો એના બાપા છોડાવી શકે. એટલે આ વાત આ રીતે છે, કારણ કે જયારે લખાણું છે એ કઈ પરિસ્થિતિમાં કયા સ્થાને આ સંવાદ છે એ સમજવું જોઈએ. ઉપલી તેમ જ થાય, આવું થોડું હોય. સદાવ્રત ચલાવતો તો બેન કેમ જમાડ્યા? સીધી બાબત છે, સમજાઈ ગયું? હવે બધાને જમાડ્યા હતા, પણ પુણ્ય એટલું જાણજો સોય કયું તો કે કાળના પંજાબમાંથી છોડાવે એટલું પુણ્ય તો આ 2 સાધુ જમાડાય છે, ઓલાને જમાડાય નથી. એટલે કે અને એ 2 સંતો યાદ આવ્યા, એ 2 સંતો ત્યાં યમપુરીમાં પ્રગટ થયા, એ દાદા દીવાનને ત્યાંથી છોડાવીને લાવ્યા, અને પાછો એની ચિત્તા શમશાનમાં ખડકાઈ ગઈ હતી, ત્યાં એના જીવને એમાં પૂરો બેઠો થયો, 10 વર્ષની આવરદા આપી અને પછી એનો ઉદ્ધાર કર્યો. મારે એ કેવું છે કે આવી રીતે, એટલે આપણા ભાગવતજી વગેરેમાં લખ્યું છે કે બીજા આખા બ્રહ્માંડને જમાડે અને ભગવાનના ભક્ત એકને જમાડે, આખા બ્રહ્માંડને જમાડે એમ કરતા ભગવાનના ભક્ત એકને જમાડવાનું પુણ્ય અધિક છે. બાકી ભક્તની તાકાત છે. એટલે એક ખાલી પાંદડું કૃષ્ણ ભગવાન જેમાં ભાજીનું ત્યાં 3 લોકને તૃપ્ત કરી દીધી. એ ભગવાન કે ભગવાનના ભક્તની તાકાત છે. કેમ છે? એટલે શક્તિમાન છે, સમર્થ છે, એટલે કરી શકે. એટલે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે પુરુષોત્તમ આવ્યા ત્યારે તો જેમાં એક હોલિકાનું નહીં, આમાં કીધું ને હજારોનું ચરાચરનું કલ્યાણ કર્યું. એ ગોપાળાનંદ સ્વામી ધોળકામાં જાય, 300-400 ભૂત થયા હોય. જગન્નાથ પંડિત હતો ને છોકરો મરી ગયો, એની એમ મારો છોકરો પંડિત હતો તે મરી ગયો, મરીને ભૂત થયો, અને 300 ભૂત કર્યા હતા. પણ એ ગોપાળાનંદ સ્વામી ત્યાં જાય અને આમ ભગવાનનું નામ લઈને પાણી છાંટે, 300 ભૂતનો પળમાં બેડો પાર કરે. એટલે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સ્થાવર જંગમ સરાચર સૌની લીધી સાર, સ્થૂળ સૂક્ષ્મ જીવ જગમાં ઉતાર્યા ભવપાર. એટલે મોકલ્યા ક્યાં તો કે ભોગે કર્યા બ્રહ્મ લોકના, અને આપ્યું અક્ષર ધામ, આપ પ્રતાપે ઉધાર્યા ને કર્યા સૌને પૂરણ કામ. શુદ્ધ કરી સૌ જીવને આપ્યું ધામ ઇનામ, કોટ ઉઘાડ્યા કલ્યાણના, ભાગ્યના ખોલ્યા ભંડાર. ભૂખ ભાંગી ભૂખ્યા જનની ને જગમાં કર્યો જય જયકાર. ડંકા દીધા જગે જીતના, સૌની ઉપર શામ, પ્રબળ પ્રતાપ જણાવ્યો, ઘરો ઘર દેશો દેશ ને ગામ. આ ભગવાન સ્વામિનારાયણ છે.
એટલે કે છે કે સ્વામિનારાયણ સૌને નક્કી લેવાયું નામ, ભજન કરાયા ભવમાં આપ્યું અક્ષરધામ. સંભળાવ્યું વળી શ્રવણે સહજાનંદ નામ સોય, કેશે સુણશે એ નામને તેને દુઃખ ક્યારેય ન હોય. માટે એમ અનેક અભય કર્યા પોતા તને પ્રસંગ, અખંડ ધામ તેને આપ્યું કર્યા શુદ્ધ સૌને પોતાને અંગ. પોતાના સંબંધથી પુરુષોત્તમે આવી રીતે કરોડોનું કલ્યાણ કર્યું. માટે આવા પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે, એને સેવી લેવા, ભજી લેવા. પછી ભગવાન સ્વામિનારાયણે રાત્રે ત્યાં કોઠા ઉપર સુઈ ગયા, સવારમાં વહેલા જાગ્યા, સ્નાનાદિ કર્યું, પૂજાપાઠ કર્યા, સર્વશ્વેત વસ્ત્ર ધારણ કરીને સભામાં બિરાજમાન થયા. દેશ દેશાવરના સંતો ભક્તો આવ્યા હતા, એની મોટી સભા ભરાણી. પ્રાગજી દવે કથા કરતા હતા, પુરુષોત્તમ નારાયણની કથાનું શ્રવણ કર્યું. પછી કથા પૂર્ણ થતા વક્તાને દાન દક્ષિણા આપી. રંગોત્સવનો વખત થયો, એ વખતે સખાઓ સૌ આવ્યા અને મહારાજ ઉપર ગુલાલ ઉડાડ્યો. અને પછી મહારાજે કહ્યું કે હરે રંગોત્સવની તૈયારી કરો, અને રંગોત્સવ ઉડાડવા માંડ્યા. ત્યાં ઉડાડ્યો વાલે ગુલાલ, સર્વે સખા કર્યા રંગે લાલ. વળી કરે ધૂન વાજે તાળી વાજે, લોક લાજ વાળા જોઈ લાજે. તાળી પાડી ધૂન કરતા જે લાજ વાળા હોય એ તાળી નથી પાડતા, પણ કે છે કે એ ધૂન એવી થઈ કે આકાશ આખું ગાજવા લાગ્યું. ગાવત હે હોરે ગિરધારે કરિયાણા में, गावत है होरे गिरधारी. तब गावे हरि जन दय तारीर करियाणा में, होरे गावत गिरधारी. तन रंगे अति अंतर यो मांगे, होरी रमे गिरधारी. हरिधन रंजित भय हरि संगे, हरिधन रंजित भय हरि संगे. गावत होरे गिरधारी. આવી રીતે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનો ગાયા અને પુરુષોત્તમ નારાયણે અલૌકિક રંગોત્સવ કર્યો. પ્રગટ પુરુષોત્તમજીએ રંગોત્સવ કર્યા અપાર. માયાનો રંગ ઉતાર્યો, નિજ રંગે પમાડ્યા પાર. એવા રંગમાં રોળ્યા ને ધોયા વાસનાના મળ. સહેજે વાલે આપ્યું પોતાનું સુખ અચળ. પૂર્વે મોટા તપસ્વીઓએ તપ તપાતા ઘણાય, પણ આવું સુખ પ્રગટનું પામ્યા નહોતા તે કાંઈ. આજે તો અઢળ ઢળ્યો અલ બેલડો અને કરાવી લીલા લેર. અહો મારા વાલમાં એ કેવી કરી છે મોટી મેર. દુખડા લેવા ઉતાવળો અને સુખડા દીધાની ટેવ. સર્વોપરી છે શ્રી હરિ પ્રગટ દેવાધી દેવ. આ દુખડા લેવા અને સુખડા આપવા સહજાનંદ પ્રગટ થયા હતા. સમજવા માટે અવની ઉપર આમ તો 10 કે 24 અવતારો કયા છે. જોકે આપણા ગ્રંથોમાં એવા કોઈ નામ મૂળ ગ્રંથોમાં વ્યાસ ભગવાનને કરેલા નથી, પરંતુ એક સંત જયદેવ થયા, એને ગીત ગોવિંદ નામની કૃતિની રચના કરી અને એ ગીત ગોવિંદમાં એને 10 અવતારની સ્તુતિ કરી. એટલે આપણા લોકો એવું માનવા માંડ્યા કે 10 અવતાર થયા છે. બાકી ભગવાન ગીતામાં સ્પષ્ટ લખે છે કે સંભવામી યુગે યુગે. તો એક ચોકડીમાં 1000 યુગ હોય અને એક યુગે પ્રગટ થાય તો એક ચોકડીમાં 4000 થાય. એમાં ક્યાં 24 ને 10 ને બોલું ઠેરાવવું. અને ભગવાનને રામાયણમાં પણ કહ્યું કે જબ જબ હોત ધર્મ કી હાનિ, બાઢત અસુર અતિ અભિમાની, તબ તબ પ્રગટ ભયે અવિનાશી. જયારે જયારે અધર્મ વ્યાપે અને ધર્મની હાનિ થાય ત્યારે ભગવાન પ્રગટ થાય છે. એટલે એવું કોઈ નથી કે એટલા જ અવતાર થાય, પણ જે અવતારો થયા એ બધા અવતારો વંદન કરવા યોગ્ય છે. પરંતુ સુખડા દેવા ઉતાવળો અને દુખડા ટાળવાની ટેવ, આવા કેટલા. કોકના પ્રારબ્ધ બદલવા એ છોકરાના ખેલ નથી. શ્રવણના માતા પિતાએ દશરથ રાજાને શાપ આપ્યો, એ પાણી ભરતા અને દશરથ રાજાએ શબ્દવેદી બાણ છોડ્યું અને શ્રવણનું મોત થયું. એના માતા પિતાએ શાપ આપ્યો કે દશરથ તારે દીકરા 4 થાય છે પણ અંતે કોઈ હાજર નહીં થાય. જો કર્મ લાગ્યું, પ્રારબ્ધ થયું, અને એ પ્રારબ્ધને કારણે દશરથ રાજા ટળવળીને પુત્ર વિયોગી મૃત્યુ પામ્યા.
નથી બદલું પ્રારબ્ધ. ઋષભદેવ ભગવાનના દીકરા હતા અને એને તે પૂર્વે મૃગલીના બચ્ચાને રમાડવાનું રહી ગયું હતું. તે પ્રારબ્ધ એને આડું આવ્યું અને મૃગલીનું બચ્ચું થયા. કૃષ્ણ ભગવાનના દીકરાઓ હતા પણ સુરાસુંદરીમાં ફસાયા તો એ બધા યાદવા સ્થળી કરીને ભગવાનને નાશ કર્યા. એનું પ્રારબ્ધ ભગવાનને ફેરવું નથી. એ આપણા પુરાણોમાં પ્રસિદ્ધ વાતો છે. પણ એ અવતારી પુરુષોત્તમ નારાયણ કે જેના આપણે આશ્રિત છીએ, એને જયારે જેતપુરમાં ગાદીએ બેઠા ત્યારે એક સાથે એને કીધું કે મારો આશ્રિત થાય એ અન્ન વસ્ત્રે કરીને દુખીઓ ન થાય, મારો આશ્રિત થાય એને 1000 વીંછીની કરોડ વીંછીની વેદનાનું દુઃખ હોય એને ન આવે, એ મને આવે, મારો આશ્રિત સુખી થાય. આજે એને વરદાન આપ્યા છે. આજે ઘણા કહેતા હોય છે કે સ્વામિનારાયણ સુખિયા બહુ, બાપ એનો ધણી સુખી છે એટલે એ સુખિયા છે. એના ધણીએ વિના દુઃખ પોતાની માથે લઈ લીધા એટલે એના આશ્રિત સુખિયા થાય. આજે જો કોઈની એક તટસ્થ ભાવે સમજવા જેવા કે આપણે ભારતીય સંસ્કૃતિ એ તો મંદિરોની, દેવોની અને ધર્મની સંસ્કૃતિ છે. અને આપણે બધા જ મંદિરે જતા હોઈએ, માતાજીના મંદિર હોય, ભોળાનાથના મંદિર હોય, બીજા અવતારોના મંદિર હોય, તમે મંદિરની બહાર નીકળો ને ત્યારે માંગણની હાર હોય. જોઈ શક નથી જોઈ? અને ઘણી વાર માગવા આવતા હોય ને તો કોઈ માતાજીની મૂર્તિ કે XYZ લઈને આવતા હોય, સ્વામિનારાયણના મંદિર પાસે જોઈજો કોઈ નહીં બેઠો હોય. કેમ છે? સ્વામિનારાયણ સુખી બહુ. અરે એના મંદિર પાસે બે ને એને ભીખ માંગવાનું ન રહેવા દે એવો ભીગો ધણી છે. હા, સમજવા જેવો પોઈન્ટ છે. હું બોલું છું અને તમે સાંભળો છો એવું છે કે રિયાલિટી છે? હે, વાસ્તવિકતા છે ને. એ શ્રીજી મહારાજના આશ્રિતને ભગવાનને કોલ આપ્યો છે. અહીં બોલે છે, વહેલાલજી મહારાજ લખે છે, દુખડા લેવા ઉતાવળો ને સુખડા દીધાની ટેવ સર્વોપરી છે શ્રી હરિને પ્રગટ દેવાધી દેવ. માટે આવા પુરુષોત્તમ નારાયણને ભજીને જિંદગીને સુધારી લેજો. રંગોત્સવમાં ભક્તોને અપાર સુખડા આપી પુરુષોત્તમ નારાયણ વાજતે ગાજતે કાળુભાર નદીમાં નાવા ગયા. સ્નાન કરીને પછી દાહા ખાચરના પુત્ર, મોટા પુત્ર ઉનર ખાચરે પુરુષોત્તમ નારાયણને સાથે રાખીને પૂજન કર્યું. અને એ વખતે પાછો જામો સોનેરી ને સુરવાળ, કડા સોનેરી કર્મા વિશાળ, એહા પોશાક લઈને મુનિશ. આ સોનેરી સુરવાળ, સોનેરી જામો અને હોનેરી કડા અહીંયા દા બાપુએ પૂજા કરી હતી. એ પૂજનારા એવા અને પૂજાનારા પુરુષોત્તમ દિલાવર દિલના સહજાનંદ એવા. જેવો આવો હોનેરી પોશાક ને હોનેરી જામો, મેં હવારે કીધું હતું કે એ વખતે 1 રૂપિયાનું 4 મીટર કાપડ મળતું હતું, ત્યારે આ સોનેરી સુરવાળ જરકશિયા જામા એ 350 થી 700 રૂપિયાનું મીટર મળતું હતું. આટલો મોંઘો કાપડ પહેરાવ્યું, તરત જ પુરુષોત્તમ નારાયણે પહેરી અને અલૈયા ખાચરને બક્ષિસ આપી દીધા. લેનારો એવો ને દેનારો એવો, એટલે કહું છું કે આ બધી અલૌકિકતા છે. એ પોશાક લઈને મુનિશ, અલૈયાને આપો બક્ષિસ. કહ્યું એ જ સદા અંગે ધરજો, દેવા ઉપદેશ દેશમાં ફરજો. થઈ ત્યાં તો રસોય તૈયાર, જયમાં ધુકતી જગત કીર્તાર. પ્રભુ પીરસી જમાડ્યા સંત, જયમાં સંત હરિજન અત્યંત. કેટલા જયમાં? અનંત. 2, 5, 100 નહીં. પ્રભુ પીરસી જમાડ્યા સંત, જેમાં હરિજન પણ ત્યાં અનંત. એટલે હજારોની સંખ્યામાં બધાને જમાડ્યા. અને હું જમાડ્યું તું? મોતિયા લાડુ, જલેબી, મંચુરીના લાડુ, ગોટા ચટણી. આ મંચુરિયન નો હતું. હા, ભર્યા પંગતમાં 5 વાર, જમાડ્યા કરી અતિશય પ્યાર. પાછા પુરુષોત્તમ નારાયણ કેટલી વાર ફરી ગયા પંક્તિમાં? 5 વાર. આપણે 1 વાર નથી ફરતા. આવી રીતે બધાને જમાડીને તૃપ્ત કર્યા. અને પછી પુરુષોત્તમ નારાયણે આ કરિયાણામાં જય જયકાર કર્યો. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. આ રીતે કરિયાણાના રંગોત્સવની લીલા આપણે કરી.